જાવ? કેમ નહીં જાવ? તને ખબર નથી આપણા રાજા અજમલ પેટના વાંજા છે જો એમના શુકર લઈ આપણે આપણા દીકરાની વહુનું આણું તેડવા જાવી તો આપણો દીકરો પણ વાંજ્યો છે આપણે કાલ જઈશું આજની કાલ જઈશું અરે પ્રધાનજી હાલ તપાસ કરો આપણે દેખી અને રાયકો પાછા શા માટે વળી ગયા છે અરે રાયકા ભાઈ અમારા મહારાજાને દેખ્યો બળા મોટી સાબત હે પ્રધાનજી અમે મહારાજાને દેખી એવડા માટે નથી ઊભા અમે અમારી વસ્તુ ઘેર ભૂલી અરે શું તમારી વસ્તુ ઘેર ભૂલ્યા સંભળાવો આ શું ખોટું કહી દીધું ને એ લાંબી લાકડીઓ ઘેર ભૂલા પ્રધાન લાંબી લાકડીઓ ઘેર ભૂલા લાંબી લાકડીઓ તો સાથે રાયકા ભાઈઓ લાંબી લાકડીઓ તો સાથે હે લાલો પાઘડીઓ ઘેર ભૂલા પ્રધાન લાલો પાઘડીઓ ઘેર ભૂલા લાલો પાઘડીઓ તો માથે રાયકા ભાઈઓ લાલો પાઘડીઓ તો માથે હે આણલાની બેક ઘેર ભૂલા પ્રધાન આણલાની બેક ઘેર ભૂલા લાલાને દેખ તમ સાથે રાયકા ભાઈઓ લાલાને દેખ તમ સાથે હે પ્રધાનજી જે રીતે તમને સત્ય કહી દીધું અરે મહારાજા રાયકા ભાઈ બધી વસ્તુ વાસુદા જ બોલે અરે પ્રધાનજી રાયકોને કહો અરે સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો તમને શિવશંકરની આણ દેવામાં આવશે અરે રાયકા ભાઈ જો તમે સત્ય બોલશો રાજમાંથી ઇનામ આપશે જૂઠું બોલશો તમને ભોળાનાથની આણ દેવામાં આવશે હે પ્રધાનજી માર પૂછી જો સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજા રાયકા ભાઈ નું કેવું છે સત્ય કહેશું મહારાજાને ખોટું લાગશે અરે રાયકા ભાઈઓ જે હોય તે સત્ય વાત કરો મારે કોઈ વાતનું દુઃખ નથી હે મહારાજા તો હું કહું અને તમે સાંભળો ના મોટી વાત કરાય નહીં પણ સત્ય છે એટલા માટે મારે કહેવું પડશે મહારાજા તો પેટના વાંજ્યા છો તો તમારા શુકન લઈ અમે અમારી દીકરાની વહુનું આણું તેડવા જાવી તો અમારો દીકરો વાંજ્યો જાય મહારાજા અરે નહીં રાયકાઓ તમારી કઈ ભૂલ થતી છે કારણ કે મારો લાસા લક્ષ્મી સગુણા તરતની દીકરી હોવા છતાં કઈ રીતે વાંજો કેવો હે મહારાજા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય આજ પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય તો બાડબડો પુત્ર હોય તો રાજગાદી ચલાવે નકર એક દિવસ આ રાજને તાળા દેવાય મહારાજા અરે રાયકાઓ તમારી વાત કેવી સત્ય છે માટે આજ તમારા સુકન સારા ન થયા હોય તો કાલ સવારે સારા સુકન લઈ અને તમારા ગગલાની વહુનું આણું તેડવા જજો બહુ સારું એ સારા સુકન લેવા હાલા રાયકા ભાઈઓ સારા સુકન લઈ હાલા અરે પ્રધાનજી અરે મહારાજા ચાલો આપણે રાજ દરબારમાં જઈએ એ આજે આયા એ પ્રધાન મોહને સાલી આવે એ છાયા રાજ રે દરબાર આજ રાજાને પ્રધાન મોહને સાલી આવે
બોલાવવાનું કારણ અરે માતાજી મને મહારાજા બોલાવો. અરે સ્વામિનાથ મને બોલાવવાનું કારણ કે જ્યાંથી મારા સ્વામિનાથ નગરની અંદર નગર સેવા કરવા ગયા ત્યારથી મારા સ્વામીનું દિલ ઉદાસ જણાય છે તો લાયો ખુશી જોઉં. આજ મારા સ્વામી ના દિલ
જાતા ખેડૂતો જાતા રાયકો આ સારી કોકણગઢની પ્રજા પણ મને ડગલે પગલે મેણા બોલે છે. અરે સ્વામિનાથ, હું કહું તમે સાંભળો. આજ લાસા એ લક્ષ્મીને સગુણા ઈ કરી રે. લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોય તો કેવી રીતે વાંચ્યા કહેવાય. અરે સતી, તમારી વાત કેવી સત્ય છે. માટે આપણે ત્રણ દીકરી છે એને આજ પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જશે. ગુનો બાદે લુણો લંગડો જો પુત્ર હોય તો આ રાત રાતી સલાવત સતી, નહીંતર એક દિન સમય આ રાજને તાળા દેવાશે. હા સ્વામિનાથ, તમારી વાત કેવી સત્ય છે. અરે સતી, તમને હસતા મુકે રજા આપો. મારે મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવું છે. હા સ્વામિનાથ, તમારે શિવના શરણે જવું હોય તો મારી કોઈ જાતની ના નથી. આપણે દીકરી સગુણા 16 વર્ષ થઈ છે. એના પીળા હાથ કરી પછી તમે શિવના શરણે જાઓ. અરે બહુ સારું. અરે પ્રધાનજી, હાલ ને હાલ ગોરજોડ બોલાવો. આજે પરદાન બોલાવે દેવરા રાજમાં બોલાવવાનું કારણ અરે ગુરુદેવ આપણા મહારાજ મહારાજને અભિનંદન. કહો મહારાજા, મને રાજમાં બોલાવવાનું કારણ શું? અરે ગુરુદેવ, તમને એટલા માટે બોલાયા છે. મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે. એનું તમારે તકોને શ્રીફળ લઈ અને દેશ પ્રદેશ જવાનું છે. બહુ સારું મહારાજા. ક્યાં જાવું અને ક્યાં ન જાવું એનો શોખ કરો મહારાજા. અરે ગુરુદેવ, જાતા પહેલા કહું છું, અરે દેશ જાજો પ્રદેશ જાજો, એક પિંગલગઢ ન જાતા. એનું કારણ મહારાજા? અરે પિંગલગઢના પઢિયાર રાજા સાથે મારે 20 વર્ષના વ્યાસ ચાલે જાય છે. બહુ સારું મહારાજા. અરે મહારાજા, જતા પહેલા પણ મારી એક શરત છે કે જ્યાં બેન સગુણાનું નાળિયેર સ્વીકારીને આવું તમારે માન્ય રાખવું પડશે. અરે બહુ સારું.
હે આજ હરખે હે હું અંગે ગોળ દેવ